टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદાથી સમાચાર કે જ્યાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને 133.02 મીટરે પહોંચી છે। બપોરે 3 કલાકે અહીં 4.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। ડેમમાં 81.37% પાણી સંગ્રહિત થતાં આ એલર્ટ આપવામાં આવ્યું છે। 24 કલાકમાં 2.44 મીટર પાણીની સપાટી વધી શકે છે। હાલ નર્મદા ડેમમાં 7690 એમસીએમ જેટલા પાણીનો સંગ્રહ થયેલો છે। ડેમમાં હાલ 81.37% પાણી સંગ્રહિત થતાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ। હાલ ડેમમાં 4.74 લાખ ક્યુસેક પાણીની આવક છે, તેમાંથી 2.86 લાખ ક્યુસેક નદીમાં જાવક છે। કેનાલમાં 5985 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નિગમે સવારે 8 કલાકેથી ડેમના 15 દરવાજા 2.75 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું। હવે બપોરે 3 વાગે 4.36 લાખ ક્યુસેક પાણી છોડાતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે, કારણ કે ઉપરવાસમાં સારા વરસાદથી ડેમની સપાટી સતત વધી રહી છે।